મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ભાવનગરમાં ગુલિસ્તા ગ્રાઉન્ડ ખાતે ભાવનગર મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટેના 91 વાહનોને લીલી ઝંડી આપી લોકાર્પણ કર્યું હતું। 10.48 કરોડ રૂપિયાના ખર્ચે ખરીદાયેલા 41 વાહન તેમજ એજન્સી મારફતના 50 વાહનો વેસ્ટ મેનેજમેન્ટ માટે કાર્યરત થશે। मुख्यमंत्री श्री फायर અને ઇમરજન્સી સર્વિસ માટે કે પછી 1 સીટર બોટ રૂપિયા 7.20 લાખના ખર્ચે ભાવનગર મહાનગરપાલિકામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત 91 જેટલા નવા ખરીદાયેલા વેસ્ટ મેનેજમેન્ટ અને વેસ્ટ કલેક્શન માટેના લોકો જાણવા જેમનું ખૂબ મોટું યોગદાન થવાનું છે એવા આ ડોર ટુ ડોર કાર્યોનું લોકાર્પણ